अस्सलामुअलैकुम ऑफिसर सरकार 47 ની પબ્લિક ઓબ્વિયસલી તમે હારા જશો એ તો ઇન્શાલ્લાહ કંઈ કેવું પડશે નહીં અને હારા ના હોય તો અલ્લાહ તાલા તમને સારું કરે આવી રીતે જ બ્લોગમાં તમે બન્યા રહેજો. આજે આપણે સ્પેશિયલ જાય છીએ સિક્કાથી રાજકોટ આપણે લેપટોપ અને આઈફોન લેવા અને ફોન મેં લઈ બી લીધું છે. કયું લીધું છે આઈફોનનો તમે જોજો. આઈફોનનો બહુ બેસ્ટ ફોન લઈ લીધું છે અને આપણે અહીંયાથી જાય છીએ ડાયરેક્ટ મળશી હવે રાજકોટમાં જ. હાલો મળીએ આગળ. હેલો ગાઈસ, આપણે થઈ ગયા છીએ માધાપર એન્ટર. માધાપર ચોકડી આવી ગયા છીએ આપણે રાજકોટમાં. હવે આપણે અહીંયાથી ડાયરેક્ટ જવાનું છે લેપટોપ લેવા પૂજારામાં. રેસ્ટોરન્ટ ચોક પૂજારા ત્યાં આગળ તમને આજે વિઝિટ કરાવું પૂજારામાં. હવે મળીએ આપણે આખા જઈ ગયો. તમે માધાપરનો નજારો તમને અહીંયા માધાપરનો અને નજારો દેખાડું છું. માધાપર ચોકડી છે આ. માધાપર ચોકડીનો નજારો જોઈ લ્યો. આ માધાપર ચોકડીની બિલ્ડિંગ, આ માધાપર બસ સ્ટેશન, મિની બસ સ્ટેશન છે. આપણે આમાં જ જવાની હતી. હવે આપણે લેરી ટિકિટ અહીંયા માધાપર ચોકડીનો બસ સ્ટેશન છે. બસ એક નંબર હોય છે ભાઈ, તમને બતાડી દો. જો બતાડી થઈ ગયો તો અલાવ હશે તો બતાડી. આપણે એન્ટર થઈ ગયા છીએ મિની બસમાં. આ જો માધાપર મિની બસ છે, જોઈ લો આખી બસ તમે. મોબાઈલ છે, એક નંબર બસ છે. આ બહારનો વ્યૂ છે, ફૂલ એસી બસ છે. અહીંયાની લોકલ છે, જેવી રીતે મુંબઈની મેટ્રો હોય છે. આપણે નીકળી ગયા છીએ, ચાલુ બસ છે. હવે આમ જ વિડીયોમાં બહેલા રહેજો. હવે આપણી ડાયરેક્ટ મુલાકાત થશે. લેપટોપ આપણે લઈ લેશી અહીંયા ફાઇનલ, બરાબર, કેમ કે એમાં શૂટ વધારે અવેલેબલ છે નહીં એટલે આપણે ડાયરેક્ટ લેવા જઈએ છીએ લેપટોપ. અને થઈને ભાઈ આપણું લેપટોપ આવી ગયું, થઈ ગયું કમ્પ્લીટ. ટોટલ પ્રોસેસર એની થઈ ગઈ ડાઉનલોડ. આ છે આપણું લેપટોપ, 100 ઓનર. હાલો, આપણે લેપટોપનું તો પતી ગયું. લેપટોપ તો આપણે લઈ લીધું છે. હવે આપણે જઈએ છીએ લેવા આઈફોન, બરાબર. લેપટોપ આજે બે વસ્તુ લેવી જ છે આપણે. આજે લઈને જ જવું છે રાજકોટમાંથી, બરાબર. તમને લેપટોપ તો બતાવી લીધું, એ આપણે લઈ લીધું છે. અને હવે લેવા જાય છીએ પાછા આપણે પૂજારામાં. નેક્સ્ટ આપણું હતું જે પૂજારામાં લેવાનું લેપટોપ, એ એડજસ્ટ ના થયું એટલે હવે આપણે પૂજારામાં અથવા ઉમિયામાં બેમાંથી ગમે એમાં આપણે ફોન લેવાનું થાય છે આઈફોન. હવે કયું લેસી એમાં જઈને ડિસાઈડ કરશી આપણે. તો ભૂલી ગયા છીએ પૂજારા આગળ. જોઈ લો તમે, આવી ગયા ઉમિયામાં. હવે આપણે અંદર જઈને મળીએ આગળ. આપણે આવી ગયા છે પૂજારામાં. આપણે ફોન ડિસિઝન કરી છીએ આપણે આઈફોનમાં. એટલે આપણે ફોન લઈ લઈએ એટલે હું તમને કહીશ કયું આપણે લેવું છે. આ તો ફિલહાલ સેકન્ડનું છે, આપણે લેવા જવાનું છે નવું. આ સ્ટાર્ટિંગ તમને દેખાડું છું અહીંયા. આ સેકન્ડમાં છે અને પૂજારામાં છે. કમ્ફર્ટેબલ છે અને નોન એક્સિડન્ટ ફોન છે. તમે બી આવી શકો છો અહીંયા પૂજારામાં રાજકોટમાં. એક્સચેન્જ ચોક પૂજારા. ફાઇનલી આપણે આઈફોન 13 પ્રો મેક્સ ઇન્ડિયા લઈ લીધું છે. આ જો ઓપન કરું છું બોક્સ, બરાબર. એનાથી પહેલાં સોરી કરી નાખ્યું હતું ચેક કરવા માટે બોક્સ ઓપન. અત્યારે પાછું કરું છું ઓપનિંગ બોક્સ. પેલા બોક્સ તો મસ્તી કહેતો હતો, ઓપન બોક્સ. હાલો આગળ મળીએ. જો આપણે આઈફોન લીધું ને, આઈફોનની ખુશીમાં જોઈને રાજી નહોતા એટલે માણા એને જોઈ લ્યો તમે પાછી હાટું. અહીંયા રાજકોટમાંથી એને નીકળવા નહીં દીધું ને આપણે. આમને તો તમે ઓળખતા જશો. શું કહેવા માંગો છો તમે? નહીં, બસ મારો ભાઈ મને આનંદ થયો કે મારો ભાઈ પ્રગતિ કરે છે અત્યારે બહુ સારી એવી. હમણાં ટૂંક સમયમાં એફઝેડ લીધી, એના પછી આજે આઈફોન લેવા આવ્યો હતો. અને હવે આપણને અહીંયા રાજમંદિરનો જે સ્પેશિયલ શેક છે એ પાવા આવે છે. તો પબ્લિક તમારે પણ પીવું હોય તો આવતા રહ્યો અહીંયા. એમાં થોડે પબ્લિક આપણે જો સ્પેશિયલ પાર્ટી દેવા જ આવ્યા છીએ નાસિર બાપુને એટલે આપણે સ્ટોરી મૂકી. આપણા મોટામાં મોટી ભૂલ એક જ થઈ કે આપણે સ્ટોરી મૂકી. આ સ્ટોરીના કારણે તમે જોઈ શકો છો આ બધા આપણા જોડે છે. તો અહીં બેઠા છે 4-5 જણા, બધા આપણા જોડે છે. અને આસિફ બાપુ તમે શું કહેવા માંગો છો? આપણે ફોન લીધું એના વિશે. સારું, મારા ભાઈએ ફોન લીધો, સારું. જો આ બેનથી કહેવાય, બરાબર. ઉભા રહ્યો. અને આપણા આદિલ બાપુ, બરાબર. આપણા છે આદિલ બાપુ, એને બી એક ગાડી લીધી. આપણા આદિલ બાપુ એક ગ્લાસ શેકનો આપણે રજાક બાપુ જે છે એ પીવડાવવાના છે. અને બીજી જે બાપુએ ગાડી લીધી છે એ ઉઠતા બી મેળવવા. આદિલ બાપુ તમે શું પીવડાવશો?
કાંઈ વાંધો નહીં, આદિલ બાપુની તરફથી બી હું પાલટી તમને આપી દેશું. આપણે આદિલ બાપુએ જો ગાડી લીધી તમને ગાડી બતાડું. જો એફઝેડ ગાડી છે, નવો લોન્ચ છે બરાબર, 40 મોડલ છે અને અપડેટ મારેલ ગાડી છે, આ નવી લીધી છે. હાલો હવે આપણે મળીએ આગળ. અહીંયાથી જ આપણું વિડીયો જો આપણે અહીંયા છે ફૂડસલાટ, સોરી આગળ પછી મળશે, પહેલાં આ કરી લો કન્ફર્મ. અહીંયા છે ફૂડસલાટ, આપણે ટોટલ વેરાયટી ક્વોલિટીમાં મળે છે બરાબર. એટલે આપણે આવ્યા છીએ અહીંયા ઠંડો પીવા બરાબર, અને આગળ ખાવા પીવા બી જશે. હવે મળીએ આપણે આગળ મળીએ. જો આ બાપુને આપણે ફોન લીધું ને એટલી ખુશી થઈ છે કે વેટરનું કામ કરવા માંડ્યા. શું છે બાપુ, આ જો પાર્ટી માટે લચ્છું મંગાવી છે. બાપુ તમને આટલી બધી ખુશી થઈ ગઈ છે કે તમે મારા હાટું કરીને તમે વેટર બની ગયા? હે બાપુ, આટલી બધી ખુશી? આશી બાપુ લઈ આવ્યા, એના વિશે નાસિર બાપુ તમે શું કહેવા માંગો છો? નહીં બસ કાંઈ ને આ ખુશી આનંદ છે. હજી તો આ શરૂઆત છે. આ તો અત્યારે આટલો ગરમીનો માહોલ છે, રાજકોટમાં વરસાદ છે નહીં, એટલે આપણા રજાક બાપુ અત્યારે આપણને ખાલી ઠંડુ પીવડાવે છે. હવે અહીંથી અમે જવાના છીએ ઇકબાલમાં, એટલે ઇકબાલમાં થોડીક વાર પછી આપણે મળશું, ભેગા થશું, ત્યારે તમને ચિકનની આઈટમો એના આગે શેર કરશે, ડિટેલ દેશે તમને. કાંઈ વાંધો નહીં, આપણાને પાર્ટી બી એને મંજૂર જ છે. અને નાસિર બાપુ એ કહેતો તો તમને આપણી ઓફિસર સરકાર 47ની પબ્લિક છે, આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા ફોલોવર છે, એને કહેવા તમે શું માંગો છો? બસ લાઈક કરતા રહ્યો, તમારો પ્યાર મહત્વ છે અમારા માટે. તમે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં, અને બેલ આઇકનનો બટન જરૂર દબાવજો. ઓકે. અને હવે સમજી લો કે આપણે અહીંયા લચ્છી બચ્છી બધે પી લીધી છે, પી છે ટૂંકમાં સ્ટાર્ટિંગ કરી છે. હવે અહીંયાથી જો આ બધા આપણા જોડે જ છે. આ જો એક ભાઈ તો અહીંયાથી બહાર જ બે છે અમારાથી. કાંઈ વાંધો નહીં, તમે સાઈડમાં રહ્યો બરાબર. શું કહો તમે આસિફ બાપુ? રાજ મંદિરમાં 1986. હા રેડી, 1986. કાંઈ વાંધો નહીં. હવે આપણે બ્લોગ અહીંયા જ કરી છીએ પૂરો, અને રિસ્પોન્સ મળશે બરાબર તો આગળ એનાથી સારું ફની વિડીયો લઈને આવશે. જો આ લચ્છી એક નંબર લચ્છી હો.